રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। આજે છે મારો બર્થડે અને હું અત્યારે આવી ગયો તો રામાપીરના દર્શન કરવા માટે। મિત્રો અમારા ગામમાં હમણાં જ બનાવવામાં આવેલું છે રામાપીરનું મંદિર, જ્યાં હું આવી ગયો છું અત્યારે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું મંદિર છે આપણા રામાપીરનું। હમણાં થોડાક સમયમાં જ બનાવ્યું છે, થોડોક ટાઈમ જ થયો છે। જોઈ શકો છો કેવું રમણીય મંદિર બનાવ્યું છે। હાલો તો તમને અંદરના દર્શન કરાવું। અહીંયા આ પ્રકારનો કંઈક નજારો છે, બતાવી દઉં આપણે મંદિર। તો જોઈ શકો છો મિત્રો કંઈક આ પ્રકારનું અંદરનો કંઈક છે વ્યૂ, જોઈ શકો છો આપ। તો બસ આટલું જ હતું। તો મિત્રો અહીં રામાપીરના દર્શન તો આપણે કરી લીધા છે, હવે આપણે જઈએ આગળ। જો આ ચેનલમાં આજથી નવા વ્લોગ્સ આવશે, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે કંઈક આગળ જઈએ, ચેનલમાં નવા વ્લોગ્સ દરરોજ આવશે તો લાઈક કરી દેજો। અને તો મિત્રો અત્યારે હું જાઉં છું પાછો ગામ તરફ, તમને અમારા ગામનો આ છે નાનકડું તળાવ રસ્તાની વચ્ચે। તો અત્યારે હું આવી ગયો છું અમારા ગામના મહાદેવ બાપાના મંદિરે। હાલો તમને તેના દર્શન કરાવું। જોઈ શકો છો કેવો સુંદર નજારો છે। તો મિત્રો કંઈક આ પ્રકારના અમારા ગામના મહાદેવ બાપાનું મંદિર છે, જોઈ શકો છો। મિત્રો મહાદેવ બાપાના દર્શન કરી આવ્યા ને અત્યારે હું આવી ગયો છું અમારા વાડી પાસે આવેલા પીરદાદા પાસે આ મંદિરે। અત્યારે જો દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછું વાડી તરફ નીકળું હું। અત્યારે કંઈક 4-5 વાગ્યા છે સાંજના, તો હવે નીકળીએ વાડી તરફ। તો હવે વાડીએ જઈને જ મળું, હાલો પાછો। તો મિત્રો અત્યારે હું પાછો જઈ રહ્યો છું અમારા ઘર તરફ। તો આ છે કંઈક અમારી વાડી બાજુનો, અમારા ઘર બાજુનો નજારો, જોઈ શકો છો। ચારે બાજુ ફળ ઉગી ગયું છે। હવે ઘર તરફ જાઉં છું, મળીએ હવે ઘરે। મિત્રો હવે હું પહોંચી ગયો છું અમારા ઘરે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો। આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ।